નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આજની હેડલાઇન: ભારતની શાનદાર જીત. એશિયા કપ 2025માં દિલધડક ફાઇનલમાં ભારત સપાટો બોલાવી 9મી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું. તિલક વર્માના વિજયી 69 રન. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યો અને ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ. દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ આ તમામ જગ્યાઓ પર ગરબાના આયોજનો ગતરોજ એક દિવસ પૂરતા રદ કરવા પડ્યા. ઓનલાઈન સટ્ટાબાજીમાં ઈડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે. ગણદેવીકર જ્વેલર્સના સંચાલકોએ 4 માળની પરવાનગી બાદ વધારાના ગેરકાયદેસર 2 માળ બાંધ્યા. કોર્પોરેશને બાંધકામ અટકાવ્યું. વડોદરા પાસે મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીનબાજે ઈંડા મૂક્યા. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ગરબાએ ગુજરાતી ગરબાને વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ અપાવી છે. ફાઇન આર્ટ્સ ફેકલ્ટી કે જ્યાં આજે પણ કોઈપણ પ્રકારના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર જે પારંપરિક વાજિંત્રો છે તે વગાડીને અને જાતે જ ગાઈને ગરબા થાય છે. શહેરના સૌથી પ્રથમ શેરી ગરબા રાજમહેલ રોડ પર શરૂ થયા હતા. જાહેર રોડ પર કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા 6 યુવકો ઝડપાયા. કાર પર કેક મૂકી ફટાકડા ફોડી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો અથડાયો અને જેના કારણે શેડને નુકસાન પહોંચ્યું છે. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક ગરબામાં આવેલા ખેલૈયાએ પોલીસને જાણ કરતા પોલીસ તેને પકડી લીધો. ગુજરાતમાં 2 લાખ લોકોની હૃદયની સમસ્યા, 57% જેમાં પુરુષો છે. ગુજરાતમાં 147 પાલિકાની તિજોરી ખાલી ખમ, 14,774 કરોડનું દેવું. દિવ્યાંગો માટે હવે યુનિક આઈડી જરૂરી. ગુજરાતમાં 13.43 લાખ દિવ્યાંગો છે. અમરેલીમાં ફરી વખત તાલીમી એરક્રાફ્ટ લેન્ડિંગ સમયે ક્રેશ થયું. મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ. H1B વિઝા ફી. દેશમાં એઆઈ ટેકનોલોજીના વિકાસમાં ઝડપ આવવાની અપેક્ષા છે. ભારતનો પાવર પંચ પાકિસ્તાનને સતત ત્રીજી વખત પછાડ્યું. કુલદીપ યાદવની સ્પિન બોલિંગની કમાલ બાદ તિલકની સાથે સેમસન અને દુબેની યાદગાર બેટિંગ. દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસ બીસીસીઆઈના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. શ્રીહરિ નટરાજ 11મી એશિયન એક્વેટિકમાં મેડલ જીતનારો પ્રથમ ભારતીય સ્વિમર બન્યો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દક્ષિણ ગુજરાતમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. 1700 ઘરના પતરા ઉડી ગયા. અમરેલીમાં મિની પ્લેન લેન્ડિંગ વખતે રનવે પરથી સરકી ગયું. 22 એપ્રિલે પ્લેન ક્રેશમાં પાયલોટનું મોત થયું હતું. ખેડૂતોએ આબોહવા પરિવર્તનને લીધે જૈવિક અને મલ્ટીલેયર ખેતી શરૂ કરી છે. લોકલ ટ્રેનમાં જાહેરાતોના કારણે ડબ્બાઓ કદરૂપા બની ગયા છે. મુંબઈની નદી નાળામાં કચરાને સાફ કરવા માટે ટ્રેશ બૂમનો ઉપયોગ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2 ઓક્ટોબરે સ્વદેશી વસ્તુઓ ખરીદો. 6ને યુનેસ્કોની યાદી લવાશે. આયોજકોએ આખો દિવસ પાણી ઉલેચ્યું. પ્લાસ્ટિકના ઓરતા પાથરે. યુનાઇટેડ વે સહિત 6 મોટા અને 10થી વધુ નાના ગરબા વરસાદના કારણે ગતરોજ રદ થયા. ગરબામાં ખેલૈયાઓને અપીલ: રીલ બનાવો પણ લાગણી કાબૂમાં રાખી મર્યાદા જાળવજો. યુનાઇટેડ વે અને એલવીપીના ગરબા મેદાનમાં જે પ્રકારની રીલો વાયરલ થઈ હતી અને વિવાદ થયો હતો, ત્યારબાદ આ અપીલ ખેલૈયાઓને કરાઈ છે. નોરતામાં 2900 કેવી વીજળી મંગાઈ. 10 દિવસમાં 30 લાખની વીજળી વપરાશે. વિદ્યાર્થીઓના બાથરૂમમાં કેમેરા લગાવ્યા. મોબાઈલથી નજર રાખતો આ ઇસમ 17 વિદ્યાર્થીની પર જાતીય સતામણીના આરોપી ચૈતન્ય નંદની ધરપકડ કરાઈ છે. કરૂર નાસભાગ. 27,000 લોકો સામે માત્ર 500 પોલીસ હતા. અભિનેતા વિજય પ્રોટોકોલ તોડ્યો. સાથી પર કેસ. મૃત્યુઆંક 40 પહોંચ્યો. પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે ટ્રમ્પને 4,000 કરોડના દુર્લભ ખનીજ વેચ્યા. દિવાળીમાં પોલીસનો પ્લાન. વેપારીઓની બેઠક. રિક્ષા ડ્રાઈવર અને માલિકોને ડિજિટલ બુક. ચોરોની યાદી તૈયાર કરાઈ છે. દુષ્કર્મ લૂંટ પછી પણ ભાયલી અંકોડિયા કેનાલ રોડ. દિવસે અવાવરો, રાત્રે અંધારિયો. ગુનાને મોખડું મેદાન નહીં. કેનાલ વિસ્તારમાં ગત વર્ષે યુવતી પર થયેલા દુષ્કર્મ બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં દેખાયું. શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે ગાઈડલાઈન. બુલિંગ હિંસા સંદર્ભે 0 ટોલરન્સની નીતિ. સીપીએસસીની ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી લેવામાં આવશે.
જીટીયુમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરાશે. ખેતી અને હેલ્થકેરમાં રિસર્ચ થશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળના માજી પીએમ ઓલીને કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મરાઠવાડામાં ભારે વરસાદ, ધારાશિવમાં 2ના મોત. મુંબઈમાં ફરી ભારે વરસાદ, પણ જનજીવનને કોઈ ખાસ અસર નથી થઈ. ચીનના માજી કૃષિ મંત્રીને ભ્રષ્ટાચાર બદલ મોતની સજા ફટકારવામાં આવી. અભિનેતા કમ રાજકારણી વિજયની રેલીની ધક્કામુક્કીમાં મૃત્યુ આંક વધીને 40 થઈ ગયો. લેહમાં 5મા દિવસે પણ કરફ્યુ છે. દિલ્હીની 300થી વધુ શાળા અને દેશભરના અનેક એરપોર્ટ પર બોમ્બની અફવા. આર્જેન્ટિનામાં 3 છોકરીઓની ક્રૂર હત્યાનું ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ કરાયું. બંગાળના દુર્ગા પૂજા પંડાલમાં શરીફ યુનુસ પણ રાક્ષસી અવતારમાં. છત્તીસગઢમાં કુલ 14 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા 3 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા. ઈરાન અણુ બિન પ્રસાર સંધિમાંથી ખસી જવાનો વિચાર કરે તેવી શક્યતા છે. ક્યુ પર રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 4ના મોત. એમપી હાઈકોર્ટનો સોનમ રઘુવંશીના પુતળા દહન પર પ્રતિબંધ. હોમબાઉન્ડ એક સંવેદનશીલ અને ઝંઝોડી નાખતી સામાજિક ફિલ્મ છે, જેને ઓસ્કરમાં સ્થાન મળ્યું છે. પંજાબી ગાયક રાજવીર જવાંડાની હાલત ગંભીર યથાવત. ગરમીના પ્રકોપનો વરસાદથી છુટકારો. રવિવારે 3 mm વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ગરબાના મોટા આયોજનો રદ થયા. ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરાથી તમિલનાડુના સેલમ ખાતે મોકલેલી કાર ભેજાબાજોએ ગુમ કરી નાખી. આઈ લવ મોહમ્મદ સામે આઈ લવ મહાદેવ સનાતની યુવા સેના મેદાનમાં આવી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બિહાર અને પેટા ચૂંટણી માટે 470 અધિકારીઓની નિરીક્ષકો તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલી સહિત 5 વ્યક્તિના પાસપોર્ટ જપ્ત કરવા માટેનો આદેશ કરાયો છે. યુક્રેનની રાજધાની પર 600 ડ્રોન સાથે રશિયાએ મોટો હુમલો કર્યો. આ હુમલો લગભગ 12 કલાક સુધી ચાલ્યો. સેંકડો મકાનો તબાહ થઈ ગયા. યમનમાં એલપીજી ટેન્કર પર ઇઝરાયેલી ડ્રોન હુમલો. 24 પાકિસ્તાની સવાર હતા. હુતી બળવાખોરોએ પણ બંધક બનાવ્યા. ટેન્કર ઈરાનના બંદરથી આવી રહ્યું હતું. અભિનેતા વિજય મૃતકોના પરિવારોને 20 લાખ રૂપિયાની સહાય આપશે. બુટલેગરની બિયરની છોડો સાથે પોલીસનો ફિયર ઉડી ગયો. સંસ્કારી નગરી વડોદરામાં જાહેરમાં બિયરની પાર્ટી. બુટલેગરે ફટાકડા ફોડી અને બર્થડે ઉજવ્યો. ભાજપના આગેવાનો શહીદ ભગતસિંહની જન્મજયંતિ ભૂલ્યાનો કોંગ્રેસનો આરોપ. નવરાત્રિમાં શહેરની શાંતિ દોહડવાના પ્રયાસ સામે પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરી. શહેરના માંડવી રોડ પર આઈ લવ મહાદેવ હોર્ડિંગ્સ લાગતા ઉત્તેજના વ્યાપી હતી. વાઘોડિયાના નિમેટા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું નિધન થયું. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના પગલે પોલીસ કમિશનર સહિતનો કાફલો રસ્તા પર તૈનાત જોવા મળ્યો. તેમ છતાંય જીતનો જશ્ન તો ખૂબ જ ઉત્સાહભેર વડોદરા શહેરના લોકોએ મનાવ્યો. નવરાત્રિના 9 દિવસ 1100 અખંડ દીવાઓથી અનુષ્ઠાન. વડોદરાના સેરકી ખાતે આવેલા ગાયત્રી આશ્રમમાં નવરાત્રિમાં માતાની અનોખી આરાધના. દિવાળી બાદ ગુજરાતમાં પણ બિહારની જેમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવીઝની કાર્યવાહી થશે. મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ સક્રિય થયું છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં હવા અને પાણીના પ્રદૂષણમાં વધારો થયો છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બીસીએ પ્રમુખને બીસીસીઆઈની એજીએમમાં જતા રોકવામાં બેન્કર જૂથને નિષ્ફળતા મળી. અંકોડિયા લૂંટ કેસ એક ગુનેગારનો સ્કેચ બનાવવા પોલીસ મથામણ કરી રહ્યું છે. વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાંથી એક આઈફોન ચોરાયો હોવાની માહિતી છે. અટલાદરા પોલીસે યુવેમાં દારૂ પીને ધાંધલ મચાવતા પાદરાના યુવકની ધરપકડ કરી છે. શહેરમાં દર વર્ષે નવા 20 થી 25 હજાર હૃદય રોગના દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. વિશ્વ હૃદય દિવસ ડોન્ટ મિસ એ બીટના થીમ પર આજે ઉજવણી થશે. જીએસટી 2.0 વેપારીઓને એડિશનલ ક્રેડિટના ઝડપી રિફંડની જાહેરાતની અપેક્ષા. મેઘરાજાને માત આપી શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. સાયબર ફ્રોડના નાણાંની ત્વરિત હેરફેર માટે પીઓએસ મશીનનો ઉપયોગ થતો હતો. 800 કરોડના સાયબર ફ્રોડ ગેંગના સભ્યોની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે. કેન્દ્રનો નેશનલ લિટિગેશન પોલિસી લાગુ કરવાનો ઇનકાર, કેસ ઘટાડવાનો નિર્દેશ. દિલ્હીમાં 15 વર્ષના વિદ્યાર્થીનું સાથીઓના હુમલામાં મોત નીપજ્યું.
અમદાવાદ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના સ્પોર્ટ્સ સેક્ટર સંપૂર્ણપણે બદલાયું છે. રાજ્યના ડીઈઓ અને ડીપીઈઓને શ્રેષ્ઠ અધિકારી તરીકે હવે અટલ સુશાસન પુરસ્કાર મળશે. વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો. કપરાડામાં 7 ઇંચ અને ઉમરગાંવમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. નર્મદા ડેમ છલકવાની સ્થિતિએ પાણીની 137.72 મીટર પહોંચી. છેલ્લા રાઉન્ડના વરસાદથી નવસારી, ડાંગ અને વલસાડના 40 માર્ગો ભારે ડેમેજ થયા. ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન યુજી કોર્સમાં 5,000 થી 12,000 સુધીની ફી લેવામાં આવશે. અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવતા 10 મજૂરો પટકાયા, જેમાંથી 2ના મોત નીપજ્યા છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બરેલી હિંસા પર કોંગ્રેસી નેતાએ ભડાસ કાઢી, કહ્યું ઘણા મૌલાના ભાજપ સાથે મળેલા છે. મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું નાસભાગમાં લોકોની દુર્દશા ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. ભારતને યુએનએસસીનું સ્થાયી સભ્યપદ આપો, પડોશી દેશનું ખુલ્લું સમર્થન. અમેરિકાના ટેરિફની ભારત રશિયાના સંબંધો પર કોઈ અસર નહીં, સંગે લાવરોવે આ કહ્યું છે. લદ્દાખ હિંસા મામલે કોંગ્રેસના 2 કોર્પોરેટર તથા એલબીએના સભ્યોનું કોર્ટ સમક્ષ સરેન્ડર. અમેરિકામાં માથા ફરેલ યુવકનો રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર, જેમાં 3ના મોત નીપજ્યા, અનેક ઇજાગ્રસ્ત થયા. સંસ્કારી નગરીમાં અભદ્ર ઘટનાઓથી નારાજ માતાએ વરસાદ વરસાવ્યો. તિલકના નિયમોની એસી કે તેસી. ગરબા રમવા હિન્દુ નહીં પરંતુ વિધર્મી પણ રમે છે. હિન્દુ સંગઠનો તેમ છતાંય શાંત. બજરંગ દળે પડકાર આપ્યો છે કે યુનાઇટેડ વેના ગરબા નહીં થવા દઈએ. જાહેરમાં બિયર પાર્ટી અને ફટાકડાથી બર્થડે ઉજવનારા 6 જણ ઝડપાયા છે. સ્કૂટર ચાલકો માટે કડકાઈ, પરંતુ ઓવરલોડ ટેમ્પા સામે પોલીસ મૌન સેવી રહી છે. મારામારીના 2 ગુનામાં સંડોવાયેલ 2 શખ્સને પાસા હેઠળ અલગ અલગ મધ્યસ્થ જેલ ધકેલવામાં આવ્યા.